बोलो श्री गौ मात की जय, सनातन धर्म की जय। આજે થરાદ જિલ્લાની પુણ્ય પાવન ધરતી પર આવવાનું થયું અને ખાસ કરીને અમારા ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રીમાન રામભાઈ રતાજી રાજપૂતને ત્યાં અમે આવ્યા છીએ। ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ ગુજરાત છેલ્લા 5 વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેના અનેક પ્રયત્નો કરી ચૂકી છે તથા ગૌમાતાને બચાવવા માટેના અનેક પ્રકારના અભિયાનો કરવામાં આવેલા છે। તેમજ અમારા અધ્યક્ષશ્રીના મોટા ભાઈ દ્વારા ગૌમાતાના લાભાર્થે સરકારશ્રી પાસેથી અનેક પ્રકારની માંગણીઓ માટે અનશન પર બેસીને પણ ગૌમાતાનું કાર્ય કરી રહ્યા છે। ગૌવ્રત સંકલ્પ અભિયાન સમિતિ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવે તથા ગૌમાતાના ઉત્પાદનમાંથી જે વસ્તુઓ તૈયાર થાય છે, જેમ કે ગાયનું દૂધ છે, ગૌમૂત્ર છે, ગાયના છાણમાંથી અનેક પ્રકારની ઔષધિઓ નિર્માણ થાય છે, તે ઘરે ઘરે લોકો વાપરતા થાય, સમાજમાં ગૌમાતાના ઉત્પાદનનો ઉપયોગ કરે, તેના અનુસંધાનમાં અમારી ગૌવ્રત સંકલ્પ સમિતિ સમગ્ર ગુજરાતમાં કાર્ય કરી રહી છે। આજે અમે થરાદ શહેરમાં તારીખ 18/5/2025ના રોજ રવિવારના દિવસે એક ભવ્ય સંમેલનનું આયોજન અમારા અધ્યક્ષ શ્રી રામભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ થરાદ નગરીમાં થવા જઈ રહ્યું છે। આપ સર્વે તમામ ગૌ ભક્તોને તથા સંતો મહંતોને અમારી વિનંતી છે કે જે અમે 18/5/2000 રવિવારના રોજ જે સંમેલનનું અમે આયોજન કરવાના છીએ તેમાં આપની અવશ્ય ઉપસ્થિતિ આપજો। यदि गौमाताની रक्षा તમે બધા ઈચ્છતા હો અને સનાતન ધર્મની રક્ષા ઈચ્છતા હો તો અવશ્ય આ સંમેલનમાં જોડાજો। સંમેલનમાં સંતોના દર્શન થશે તથા ગૌમાતાનું કાર્ય કરવાથી ગૌમાતા સર્વ ભક્તોની ગૌ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે। એવી આપણી વિશ્વવંદનીય ગાવો વિશ્વશ્રેય માતર જાણે કૃષ્ણ ભગવાને જાણે પૂજા અર્ચના કરી છે જે ગૌમાતાની, એ ગૌમાતાની આપણે એના માટે સમય આપી અને આ કાર્યને સાર્થક બનાવીએ। અમારા રામભાઈ રાજપૂતને આજના પુણ્ય પવિત્ર દિવસે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છે। એમના સહપાઠી મિત્ર જે થરાદ નગરીમાં પાવન ડેવલપર્સ કરીને એક મોટી શાખા બ્રાન્ચ ચલાવી રહ્યા છે અને આખા થરાદ શહેરમાં સુંદર મજાનું એમનું કામ સેવા આપી રહ્યા છે, તે બદલ બંને મારા ભાઈઓને હાર્દિક શુભકામનાઓ છે તથા શુભ અભિનંદન છે। બોલો ગૌ માત કી જય।